માં ગર્જના કરતા હિન્દના ફાઇટર. જંગની સ્થિતિમાં જાબાઝીનું બીજું નામ એટલે હિન્દના આ હેલિકોપ્ટર. પહાડો પર પરાક્રમના અચૂક હથિયાર અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર. વાદળોની વચ્ચે દુશ્મન પર બાજ નજર રાખનાર ડ્રોન્સ અને જમીન પર ફૌલાદી ઈરાદા, ચટ્ટાની હૌસલાવાળા જવાનો. હિન્દુસ્તાનની સરહદ પર પૂર્વ અને ઉત્તરી મોરચા પર જમીનથી લઈને આબ સુધી ચીનની ચાલ પર હવે છે બાજ નજર. ઘૂસણખોરી અને ઘાતના ચાઇનીઝ ષડયંત્રની દરેક ચાલ હવે થશે નિષ્ફળ. કેમ કે જ્યારે એ તવાંગમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે તો માર ખાઈને જવું પડે છે. જ્યારે એ ગલવાનમાં ડંખ મારવાનો પ્રયાસ કરે છે તો હિન્દુસ્તાનના વીરોના પરાક્રમથી મોઢાની ખાય છે. એ જ્યારે ડોકલામમાં કબજાનો પ્રયાસ કરે છે તો વચન નિભાવવા અને વતનની રક્ષા કરવા હિન્દના જવાનોનો જુસ્સો હાઈ જોવા મળે છે. છેલ્લા 5 વર્ષમાં 3 વખત હિન્દુસ્તાન સામે કાંકરી ચાળો કરીને મોઢાની ખાઈ ચૂક્યું છે ચીન. ચીન કાન ખોલીને સાંભળી લે. હવે સહન નથી કરતું હિન્દુસ્તાન. કેમ કે આ 1962 નહીં, 2022 છે. 62 નહીં, આ 22 છે. ચીન ભલે પોતાના 14 પાડોશીઓની જમીન પર દાખલ થઈ ચૂક્યું હોય, ચીન ભલે પોતાને સુપર પાવર બનવાના સપના જોતું હોય, ચીન ભલે વેપાર માટે અમેરિકાને ટક્કર આપતું હોય, પણ હિન્દુસ્તાનની 1 ઇંચ જમીન પર કબજાની ચીનની કોશિશ હવે સફળ નહીં થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ચીન ભલે પોતાના પાડોશી દેશોની જમીન પર ઘૂસણખોરી અને વિસ્તારવાદી નીતિ મુજબ કામ કરતું હોય, પણ 60 વર્ષમાં હિન્દુસ્તાન સશક્ત બની ગયું છે અને તેનો પુરાવો અત્યારે અરુણાચલ પ્રદેશની જમીન પર જોવા મળી રહ્યો છે. સાથે જ
આસમાન પર પણ જોવા મળી રહ્યો છે હિન્દુસ્તાનનો દમ. 60 વર્ષ પહેલા પણ શિયાળાની શરૂઆત હતી, જ્યારે હિન્દુસ્તાનની જમીન પર દુશ્મન ઘૂસ્યો હતો. સાહીઠ વર્ષ બાદ અત્યારે પણ શિયાળાની શરૂઆત છે, જ્યારે હિન્દુસ્તાનના પૂર્વોત્તરના પહાડોએ બરફની ચાદર ઓઢેલી છે. સાહીઠ વર્ષ પહેલા દોસ્તીની માળા જપતા જપતા દુશ્મને પીઠમાં છરો ભોંક્યો હતો. સાહીઠ વર્ષ બાદ દોસ્તીની ખાલમાં છુપાયેલા દુશ્મનના એક કદમ પર હવે હિન્દુસ્તાનની નજર છે. 60 વર્ષ પહેલા ચીને એક સાથે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી હિન્દુસ્તાન પર 2 મોરચે હુમલો કર્યો હતો. સાહીઠ વર્ષ બાદ હવે ચીન ક્યારેક કબજાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, ક્યારેક ઘાતકી હુમલાનો પ્રયાસ કરે છે, તો ક્યારેક ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. પણ હકીકત એ જ છે કે હવે ચીન પોતાના એક પણ પેંતરામાં સફળ થઈ શકતું નથી. ભારતની સરહદ પર ચીની ફૌજીઓના કદમ હવે એક ડગલું આગળ વધે છે તો કપડાની જેમ તેની ધોલાઈ કરવામાં આવે છે. ચોરી ચોરી ચૂપકે ચૂપકે જમીન પર કબજો કરનારા ચીની સૈનિકોની હવે એવી ધોલાઈ થાય છે કે ઊંધા પગે ભાગતા જોવા મળે છે. 60 વર્ષ પહેલા આ એ જ ચીન હતું જે અરુણાચલ પ્રદેશ અને સિયાચીનમાં એક સાથે હુમલો કરી હજારો વર્ગ કિલોમીટર પર કબજો કરીને બેઠું હતું. આજે ચીનને ડોકલામની નજીક ભૂટાનમાં પણ ભારત નિર્માણ નથી કરવા દેતું. 60 વર્ષ પહેલા એ 80,000 હતા તો હિન્દુસ્તાનના જવાન 20,000. પરંતુ હવે તેઓ 20 મારે છે તો હિન્દુસ્તાન 38 મારે છે. એક ડગલું આગળ વધે તો હિન્દુસ્તાનના 100 જવાન સામે ઉભેલા જોવા મળે છે. આજે ચીન પાસે J-10, J-11, J-16 અને J-20 છે તો હિન્દુસ્તાન પાસે આભમાં તોફાન મચાવનાર રાફેલ છે. આજે ચીન પાસે સુખોઈ 30 છે તો હિન્દુસ્તાન પાસે પણ સુખોઈ 30 MKI છે. એટેક હેલિકોપ્ટર હોય કે ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટ, અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર હોય કે અલ્ટ્રા મોડર્ન વોરફેર, દરેક મુદ્દે ચીનને ટક્કર આપવાનો જુસ્સો રાખે છે હિન્દુસ્તાન. તાજેતરમાં સામે આવેલા WDMMAના રિપોર્ટમાં દાવો કરાયો છે કે મોડર્ન એર વોરમાં હિન્દુસ્તાન ચીનને પરાસ્ત કરી શકે છે. આ મામલે ઇન્ડિયન એરફોર્સ અમેરિકા, રશિયા બાદ 3જા નંબર પર છે, જ્યારે ભારત કરતા વધુ એરક્રાફ્ટ ધરાવતું ચીન 4થા નંબર પર છે. ભારતીય વાયુસેના પાસે કુલ 1,645 એરક્રાફ્ટ છે, જ્યારે ચીની વાયુસેના પાસે 2,084 એરક્રાફ્ટ છે. ભારતીય વાયુસેના પાસે 1,316 એરક્રાફ્ટ ગમે તે ઘડીએ યુદ્ધ માટે તૈયાર રહે છે, જ્યારે ચીનના 1,667 एयरक्राफ्ट युद्ध માટે તૈયાર રહે છે. देखिए, भारतीय वायुसेना का अभ्यास बहुत लाजमी है, क्योंकि ये अभ्यास इस समय आ रहा है जब चीन ने अपनी प्रतिक्रियाएं जारी रखी हैं और भारत के सीमाओं को उल्लंघन कर रहा है. गलवान का आपको उदाहरण पता है, उससे पहले डोकलम खैर भारत में नहीं है, वो वहाँ पे उसने ट्राई किया. उससे पहले कई जगह पे उसने ट्राई किया. 67 में ट्राई किया था, नाथुला में समदरंग चौंग ट्राई किया था, उसको मुंह की खानी पड़ी थी. 62 ऑपरेशन हमारी हार इसलिए हुई थी कि हमने एयरफोर्स का इस्तेमाल नहीं किया था. ये एक तो लिखा हुआ है पहाड़ों के ऊपर. उसको वो अब वो भारत की वो समझ बिल्कुल चेंज हो चुकी है. 62 से अब तक भारत 62 का भारत नहीं है.
किसी प्रकार का कोई शक नहीं कि हिंदुस्तान बड़ा स्ट्रॉन्ग मैसेज भेजना चाहता है चाइना को, एज वेल एज टू द इंटरनेशनल ऑडियंस एंड डोमेस्टिक ऑडियंस, कि हिंदुस्तान बड़ा मजबूत है और हर प्रकार से सुरक्षित है। हमारे सैनिक जो हैं, चाहे वो वायु सैनिक हो या नौ सैनिक हो या फौज के सैनिक हो, हर प्रकार से तैयार हैं चाइना को या पाकिस्तान को जो भी हमारे साथ पंगा लेगा उसको ब्लडी नोज देने के लिए। ડોકલામ પછીથી જ અત્યારે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારતે ચીન જેટલું જ મિરર ડેવલપમેન્ટ કરી રાખ્યું છે। ગલવાનની ઘટના બાદથી જ લદ્દાખમાં પણ ભારતે ચીન જેટલી જ સૈન્ય તાકાત તૈનાત કરી રાખી છે અને આ વિસ્તારમાં ભારતીય સેના સતત પોતાનો અભ્યાસ પણ કરતી રહે છે, જેના દ્વારા ચીનની કોઈ પણ અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપી શકાય। અને આવી જ એક ટ્રેનિંગ એક્સરસાઇઝ 2 દિવસ માટે પૂર્વોત્તરના આભમાં જોવા મળી રહી છે, જ્યાં પશ્ચિમ બંગાળથી લઈને આસામ અને અરુણાચલ પ્રદેશ સુધી એરફોર્સના ફાઇટર્સ આભમાં ગર્જના કરતા દેખાઈ રહ્યા છે। LAC નજીક આભમાં વાયુવીરોનું શક્તિ પ્રદર્શન। 15 અને 16 ડિસેમ્બર એમ 2 દિવસ સુધી ઇન્ડિયન એરફોર્સનો પૂર્વી સેક્ટરમાં યુદ્ધ અભ્યાસ શરૂ થઈ ગયો છે। આ યુદ્ધ અભ્યાસમાં તેજપુર, જોરહાટ, હાશીમારા અને ચબુઆ એરબેઝ પરથી એક બાદ એક વાયુવીરો હિન્દુસ્તાનની તાકાતનો પુરાવો આપી રહ્યા છે। આ ચારેય એરબેઝ પરથી લડાકુ વિમાન, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એટેક હેલિકોપ્ટર અને યુએવીની તાકાતનો પરચો મળી રહ્યો છે, જે સરહદ પાર બેઠેલા દુશ્મનોના ધબકારા વધારી રહ્યો છે। હિન્દુસ્તાનની સરહદ પર દુશ્મનની બરાબરની તાકાત માત્ર સૈન્ય મોરચા પર જ નહીં, પણ ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ એટલી જ તૈયારી કરી રહ્યું છે। LAC નજીક ચીને પહેલેથી જ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રાખ્યું હતું, પણ ભારત પણ હવે પાછળ નથી। ભારત સરકારે રસ્તા, પુલ, પુલિયા અને સુરંગોનો એટલી ઝડપથી વિકાસ કર્યો છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જિનપિંગની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું છે। सबसे बड़ा चैलेंज तो हम लोग का कनेक्टिविटी था। आज हम लोग यहाँ पे जो बैठा है इस दामिन सर्कल, ये एडमिनिस्ट्रेटिव यूनिट काफ़ी दूर है, इसमें तो पहले रोड नहीं था, अभी यहाँ तक भी रोड पहुँच गया है और फर्दर फिर इस रोड को हम लोग आगे भी लेके जा रहा है। रिसेंटली वी हैव गॉट एन अप्रूवल ऑफ फ्रंटियर हाईवे, करीबन 1500 किलोमीटर्स का फ्रंटियर हाईवे भी बन जाएगा। और इसके अलावा अभी बॉर्डर एरियाज़ में काफ़ी फोकस है माननीय प्रधानमंत्री जी का, तो अभी जो डी पॉपुलेशन जो है वो अभी रिवर्स माइग्रेशन होना शुरू हो गया है। અરુણાચલ પ્રદેશના CM પેમા ખાંડુ 2 સપ્તાહ પહેલા જે વિસ્તારમાં રસ્તાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા એ અરુણાચલ પ્રદેશનો કુરુંગ કુમે જિલ્લો હતો। આ જિલ્લાની ઉત્તરી સરહદ LAC સાથે સંકળાયેલી છે અને પશ્ચિમમાં તવાંગ વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં સરકારે કેટલી ઝડપથી વિકાસ કર્યો છે એ ખુદ સેનાના અધિકારીઓ જ કહી રહ્યા છે। आप जिस रोड के ऊपर आप चल के आए हैं सर अभी, दैट इज द रोड टू हुरी सर। एज यू सी सर, दिस रोड हैज बीन ब्लैक टॉप राइट अप टू हुरी सर। यू कैन सी द हुरी हेलीपैड देयर सर। वो हुरी हेलीपैड तक पूरा ब्लैक टॉप हो गया है सर, एंड उसके आगे भी हमने कर दिया है सर। एंड लाइक द ऑनरेबल मिनिस्टर हैज अनाउंस, ऑनरेबल चीफ मिनिस्टर हैज अनाउंस सर, अलॉन्ग विद द क्या बोलते हैं द यूनियन मिनिस्ट्री फॉर रोड ट्रांसपोर्ट, द फ्रंटियर हाईवे हैज आल्सो नाउ बीन अप्रूव्ड सर। तो वो जो रोड आप देख रहे हैं सर जहाँ खत्म हो रहा है सर, वहाँ से 203 किलोमीटर्स ग्रीनफील्ड अलाइनमेंट फ्रंटियर हाईवे विल नाउ बी मेड सर। वहाँ हमने बोर्ड भी लगा दिया है कि फ्रॉम हुरी टू तलिया दैट फ्रंटियर हाईवे इज अ ग्रीनफील्ड अलाइनमेंट दैट हैज बीन नाउ अप्रूव्ड बाय द गवर्नमेंट ऑफ इंडिया सर। तो शॉर्टली वी विल बी स्टार्टिंग द वर्क ऑन हुरी तलिया ग्रीनफील्ड अलाइनमेंट ऑल्सो। આ રસ્તા લોકોની અવર જવર માટે સુરંગ બનાવવા અને માઇગ્રેશન અટકાવવા બનાવવામાં આવ્યા છે, પણ વિકાસ યોજનાના આ રસ્તાઓની સાથોસાથ સરહદ સુધી સેનાની પહોંચ પણ સરળ બની રही છે અને કદાચ આ સુવિધા જોઈને ચીનને ચેન નથી પડતું। છેલ્લા 15 વર્ષમાં ભારતે ઉત્તરથી લઈને પૂર્વી સરહદ સુધીના વિસ્તારમાં 21 કિલોમીટરના પુલ બનાવ્યા, 8000 કિલોમીટરથી વધુના ઓલ વેધર રસ્તા બની ચૂક્યા છે અને 13000 ફૂટની ઊંચાઈ પર સેલા ટનલ જેવી સુરંગ પણ બની રહી છે।
જેના કારણે LAC સુધી ભારતીય સેનાને 12 મહિના પહોંચવું સરળ બની શકે. અને એમાં પણ ગલવાન ઘટના બાદ ભારત સરકારે સરહદી વિસ્તારમાં 32 નવા રસ્તા બનાવવાના શરૂ કર્યા છે. હકીકત એ પણ છે કે ચીનની ચાલાકીને ભારત સારી રીતે ઓળખી ગયું છે અને જ્યારે વિશ્વના 20 પ્રભાવશાળી સમૂહ G20ના નેતા ભારતમાં હાજર હોય ત્યારે ચીન દ્વારા આ પ્રકારનો બખેડો ઊભો કરવાના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવી દીધો છે. ટૂંકમાં કહીએ તો સરહદ પર હિન્દની સેના હવે 24/7 સતર્ક છે. પછી સામે દુશ્મન ચાલબાજ ચીન હોય કે નાપાક પાકિસ્તાન, એક ઇંચની રક્ષા માટે માં ભારતીનો સપૂત અડગ, અડીખમ અને ચટ્ટાન બનીને ઊભો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.